નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાકરાવાળો ભાત એટલે કે બાકરા કુદરી। અહીં મેં જે સૂકી તુવર આવે છે તે લઈ લીધી છે, એને આખી રાત પલાળી રાખી હતી, જો સરસ પલળી ગઈ છે। આમ તો તરત પણ બનાવાય, પણ પલાળેલી હોય તો વધારે સારું, ફટફટ કામ થઈ જાય। જો અહીં આપણે જે બોરેલી તુવેર છે તેને લઈ લેવાની છે। હવે અંદર પાણી નાખી દઈશું। પાણી નાખ્યા પછી એનામાં 1 ચમચી મીઠું નાખીશું। હવે એને ગેસ પર મૂકી દેવાનું, કુકર બંધ કરીને, ને 3 થી 4 સીટી વગાડી લેવાની, એટલે આપણા તુવેર સારી રીતે બફાઈ જશે। તુવેર બફાય ત્યાં સુધી આપણે એના માટે ચટણી તૈયાર કરીએ। જો મેં લસણ, ધાણા, મરચાં લઈ લીધા છે। એક ખલમાં આપણે મરચાં, લસણ, હવે ધાણા લેવાના, 1 ચમચી મીઠું નાખવાનું, એને સારી રીતે વાટી લઈશું। જો આપણી ચટણી સારી રીતે વટાઈ ગઈ છે। વટાઈ જાય એટલે એને આપણે એક વાડકીમાં કાઢી લઈશું। હવે આપણું તુવર વાળું કુકર ખોલીશું। જો આપણી તુવર એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તમને દાણો મસરીને બતાવો। જો કેવો સરસ દાણો મસરાઈ જાય છે। આ રીતે બાફી લેવાની છે। બફાઈ ગયા પછી એને આપણે એક વાડકામાં કાઢી લેવાની છે। પછી એ જ કુકરમાં આપણે ચોખા લઈ લેવાના છે। અહીં મેં ધોઈને ચોખા લઈ લીધા છે। હવે એમાં આપણે બાફેલી તુવેર નાખીશું। એને સારી રીતે મિક્સ કરીને અંદર પાણી નાખી દેવાનું। જો આટલું પાણી લેવાનું તમારે। હવે અંદર 1 ચમચી મીઠું નાખી દેવાનું। એને મિક્સ કરીને સારી રીતે કુકર બંધ કરી દેવાનું, ગેસ પર મૂકી દેવાનું। 1 સીટી ફૂલ ગેસ પર વગાડવાની અને બીજી 1 સીટી ધીમા ગેસ પર વગાડવાની। જો સરસ રીતે આપણો ભાત બફાઈ ગયો છે। જો હવે એની જોડે આપણે જે ચટણી વાટેલી હતી એ લઈશું અને ઉપરથી તેલ નાખવાનું। અહીંયા તમે સિંગ તેલ લે તો વધારે સારું, કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। જો છે ને એકદમ સિમ્પલ રેસીપી। આવી જ રસોઈ માટે મને સબસ્ક્રાઈબ